સખીઓ મને પહેલેથી જ કહેતી હતી કે મયંક તને પિયુષથી પણ વધારે ચાહે છે, પણ હું મૂર્ખી પિયુષની મીઠી મીઠી વાતોમાં ભોળવાઈ ગઈ. હજુ પણ મોડું નથી થયું પલ્લવી, ચાલ મારી સાથે. ક્યાં? જ્યાં જિંદગી લઈ જાય. ચાલ પલ્લવી. પ્રેમ નથી કંટકનો ભારો, પ્રેમ ફૂલોની ટોકરી. દિલ તોડે તો સાંભળી શકાતું નથી કોઈ એક રોકરી. रुपयाचा सिक्का कधी इथे उचलवाना कधी तिथे उचलवाना. बालू शरम નથી આવતી છે તને બેર દુખતા. આ તો લોટ સાફ કરતો તો આ દૂધના થેલે શેઠને આપ્યા છે, આ શાકભાજી લઈને આવતા છે. લે બાલુએ દૂધ આપ્યું છે. સોરી, બાલુએ નહીં, ગાયે દૂધ આપ્યું છે ને બાલુ લઈ જા. બાલુએ દૂધ આ ભજીયામાંથી ઘાસ તેલની વાત કેમ આવે? કાલે મેં તને 2 ડબ્બા આપીને ખરીદી કરવા મોકલેલો ને. હા, 5 કિલો તેલ અને 5 લીટર ઘાસ તેલ લેવા લઈ આવેલો ને. બદલાઈ ગયો ડબ્બો. ડબ્બામાં તેલ લઈ આવતા કરે છે ને. માય બિયોમય ચંદ્રની આ ચાંદનીમાં ચિતલું ચક્રાવે ચડ્યું છે, હૃદયમાં હેતની હેલી ચડી છે, ભવસાગરમાં ભાવોની ભરતી છે, મનમાં મોહબ્બતનું મોજ મંદ મંદ મસ્તીએ ચડ્યું છે. મારા તું જ મારી આંખોની આરત, તું જ મારા મસ્તકનો મુકટ, તું જ મારી પાપડ પર બેઠેલું પંખી, તું જ મારા હોઠો પર રમી રહેલું ગીત, તું જ મારા ગળામાં અટકેલો ડૂમો, સપ્તનો સંચાર અને તું જ મારા મનનો માણીગર. એ લાગે છે આ લલ્લુ પલ્લુની માયાજાળમાં બંધાઈ ગયો છે, એને ઠીક કરવા પડશે. શરમ નથી આવતી એને? એ જ હેત, એ જ સ્નેહ, એ જ પ્રેમથી કે જોજે નકલી હશે નકલી. ચાલો ઠાક, ગણકા બાલુ હીરાનો હાર ક્યાંથી લાવવાનો? પીએમ ડ્રેસ વાળાને ત્યાંથી લાવ્યો હશે 20 રૂપિયાનો નકલી. હા, ચાલો સમજે છે હું એના મનમાં. મયા શું છે મોનિકા? આ તારી પલવડી છે ને એને સમજાવી દેજે. શું સમજે છે એના મનમાં? એ તો ઓફિસે ગઈ છે, પણ તારો પેલો પિયુષ પકડો એ શું સમજે છે એના મનમાં? એ તો રિહર્સલમાં ગયો છે. અરે પત્નીથી છૂટા પડી હજુ 5 દિવસ તો થયા નથી ને આવું કરવાનું? કેમ? શું કરે છે? પેલા अच्छा मिस्टर यम यम मंकी. ना 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 नॉट अ मंकी. यम यम बैलेंस सुब्रमण्यम. यम मैड्रास यूनिवर्सिटी. यम यम मैं इधर ज्यादा रुकेगा तो पागल हो जाएगा. अरे मिस्टर यम यम रुको. गाइस तो मयंक સાથે જઈ માય ગુડ ટૂંકમાં બાલમને બાલા સુબ્રમણ્યમ બનાવીને આપણે જે પ્રાઇઝનું નાટક ઊભું કર્યું હતું ને, ભયંકર રીતે ફ્લોપ ગયું. એ બંનેને નજીક લાવવાના આપણા તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. એનું કારણ એ છે કે પિયુષ તને ગાંડાની જેમ પ્રેમ કરે છે. અને પલ્લવી તને એને તારી પાછળ ઘેરા કાઢતો જોઉં છું ને, તને ડોળા કાઢવાનું મન થાય છે નહીં? હા, ડોળા કાઢી લેવાનું મન થાય છે. ચાલો રોટલી કરી આપે છે, પાણી ગરમ કરી આપે છે, ઇસ્ત્રી કરી આપે છે. પણ તેમાં તને શું વાંધો છે? અરે ખોટી ખોટી આદતો પાડે છે. મારી પાસે પણ આવી હાજર રાખશે ને. સાચી વાત છે ને, પણ હમણાં પિયુષ અને પલ્લવીને એક કરવાનું શું કરવું? કરીએ પણ શું? પિયુષને મોનિકા સિવાય કઈ સૂચતું નથી અને પલ્લવીને મયંક સિવાય કઈ ગમતું નથી. પણ હવે જલ્દી કંઈ કરવું પડશે હા? નહીં તો મારું તો જીવવાનું મુશ્કેલ થઈ જશે. જો મોનિકા, તને એમ છે કે મને ઓછી ચિંતા છે? અરે ચિંતામાં ને ચિંતામાં તો મારા માથાના વાળ ખરવા લાગ્યા છે. એ બંનેને નજીક લાવવાના આપણા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એમાં હું શું કરું? તો માટે હાથ દઈને મેળવે છે ને, તો ત્યાં પેલો પિયુષ એના પ્રયત્નોમાં સફળ થઈ જશે. એવા પ્રયત્નો કરે છે? મારી નજીક આવવાનો પ્રયત્ન, એકદમ નજીક આવવાનો પ્રયત્ન. એની એ મજાલ, એને તો હું જોઈ લઈશ. પણ એ નજીક આવવા માંગે છે ત્યારે તું શું કહે છે? કહું છું અભી નહીં, શાદી કે બાદ. બરાબર બરાબર. બરાબર બરાબર, ધૂળ બરાબર.
US. Yes. US થી હમણાં જ ઇન્ડિયા આવ્યો. અમારી વાઈફની શોધમાં. Oh, I see. અચ્છા છે મોનિકા. મોનિકા? Yeah. તું મોનિકાને કેવી રીતે ઓળખે? She's my wife. My beloved better half. મારા નાના બચ્ચાઓની મોં. મોનિકાનું બોલાવું. જવાબ મારી પાસે છે. આલમ. આવ બાલમ. ઉર્ફે બાલુ. ઉર્ફે બાલા સુબ્રમણ્ય. ઉર્ફે બાલી પટેલ. લડાઈ લાગી ગઈ. અરે આ તો તમારો રામો છે. Yes, this poor chap is your servant. ના એ સર્વન્ટ નથી. માસ્ટર છે માસ્ટર. લાખોપતિનો દીકરો છે. અને બાપની ચાઈના ફેક્ટરીઓ છે. ભયંકરે મોનિકાએ અમારા દાંપત્ય જીવનમાં ભંગાર પાડવા માટે એને અહીં મોકલ્યો હતો. બાલુ આ બધું શું છે આટલું બધું કહો છું. અને એ લોકો સફળ પણ થયા હા, પરંતુ એ દરમિયાનમાં હું અને મોનિકા એકબીજાના પ્રેમમાં પડી ગયા. હવે મને પલ્લવીમાં રસ નહોતો અને મોનિકાને પિયુષમાં. પરંતુ તમે અને પિયુષ, તારું શું થશે પછી? અને પલ્લવીનું જો પલ્લવી પણ હજુ અપનાવવા તૈયાર હોય પણ સ્વીકારવા તૈયાર છે. પણ હું તૈયાર થતા પહેલા એક વાત કહી દેવા માંગુ છું. હું માં બનવાની પલ્લવી, તું જ કહેતી હતી કે આમાં જરા પણ હાથ નથી. આય નહીં તો કોણ? બોલ પલ્લવી. હું છે આ બાપ. જો મહેતા તમે તમારી પાસે આવ્યા છો નથી. કામ લે. તમે પલ્લવી સાથે લંચ લેતા ડિનર લેતા હોટલ હનીમૂન પેલેસ પર વારો. મેં કહ્યું જેનું આ કામ છે એની સાથે જ જઈને કેમ નથી રહેતી?